વડોદરામાં ઈંધણની અફવા સામે માંજલપુરના એમએલએ યોગેશ પટેલના પોસ્ટર અને અફવા ફેલાવનારા અરાજકતા ફેલાવે છેના લખાણ સાથેના શહેરમાં પોસ્ટર્સ લાગ્યા છે। માંજલપુર, રાવપુરા અને કોઠી કચેરી વિસ્તારમાં લોકોની જાગૃતિ માટે આ પોસ્ટર્સ લગાવાયા છે। સ્થાનિકો પણ ધારાસભ્ય યોગેશ પટેલની પહેલને વધાવી રહ્યા છે। શું થવાનું નથી, દેશમાં બધું સારું જ છે। આપણા દેશમાં કશું પ્રોબ્લેમ છે નહીં, લોકો ખાલી અફવાઓ ઉડાવે છે। બધું સરસ મળી રહેવાનું છે, ગેસથી માંડીને પેટ્રોલ બધું જ। કોઈ જાતની પબ્લિકે હેરાન થવાની જરૂર નથી, એવી મારી વિનંતી છે। ધારાસભ્યએ સાચું કીધું છે, બધા જાગૃત રહો। આપણા વડોદરા શહેરના પણ સૌ ધારાસભ્ય, સાંસદ બધાએ પણ આ વિશે વિશેષ માહિતી આપણે આપેલી છે અને આ હોર્ડિંગ પણ આજે ધારાસભ્યોએ લગાવ્યા છે। એના માટે હું આપના માધ્યમથી શહેરની પબ્લિકને અને સૌ નગરજનોને નમ્ર અપીલ કરું છું કે આવી અરાજકતામાં કોઈ સમાવેશ થતા નથી। આનો કોઈ એ છે જ નહીં। ઓઇલનો પુરવઠો સંપૂર્ણ આપણી પાસે છે, ગેસનો બી છે અને ઓઇલનો પણ છે। માટે કોઈએ પણ આ રીતના લાઈનોમાં ઉભા રહી અને અરાજકતા ફેલાવવાની નથી। અને તમે પણ તમારા પરિવારમાં, તમારા વિસ્તારમાં આ રીતેની જાણકારી આપજો। ભાઈ આવું કશું છે જ નહીં અને કશું થવાનું જ નથી। છેલ્લા 2 દિવસ વડોદરામાં અફવાઓના કારણે લોકોએ પેટ્રોલ ડીઝલના પંપ ઉપર લાઈનો લગાડી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે હવે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ છે મેદાનમાં આવ્યા છે અને લોકોમાં જે અરાજકતા ફેલાવી રહ્યા છે એવા લોકોના વિરુદ્ધમાં અત્યારે વડોદરા શહેરમાં વિવિધ જગ્યાએ બેનરો લગાડ્યા છે। ધારાસભ્ય યોગેશ પટેલ જે અફવા ફેલાવવાવાળા લોકો અરાજકતા ફેલાવી રહ્યા છે એવું કહી અને બેનરો લગાવવામાં આવ્યા છે। આવા લોકોથી લોકોએ સાવધાન રહેવું જોઈએ એવી પણ અપીલ કરવામાં આવી છે। શહેરના માંજલપુર વિધાનસભા અને રાવપુરા વિસ્તારની અંદર આ બેનરો લગાડી અને લોકોને જાગૃત કરવામાં આવ્યા છે। કારણ કે જેવી રીતે પેટ્રોલ ડીઝલ પંપ ઉપર લોકો જે ધસી આવ્યા, લોકોના ટોળા ઉમટી પડ્યા, લોકો પેટ્રોલ ડીઝલ પુરાવા લાગ્યા, અરાજકતા ફેલાઈ હતી, આવા લોકોથી દૂર રહેવા માટે ધારાસભ્યએ અપીલ કરી છે અને શહેરના વિવિધ વિસ્તારોની અંદર આવા બેનરો લગાડી અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।